મારું નામ દેવિકા એન નાયક. હું અડાલજમાં રહું છું અને હું અંબા હેલ્થમાં આજે ત્રીજી ચોથી વખત આવી. અમારે અહીંયા મારા હસબન્ડને ટાઇફોઇડ થયો હતો. એમની ટ્રીટમેન્ટથી અમને ખ્યાલ આવ્યો કે અમે બાજુમાં આપણા નજીકમાં અંબા હેલ્થ છે, એ ખૂબ સારી હોસ્પિટલ છે, એની ટ્રીટમેન્ટ પણ સારી છે. એટલે અમે આજે મને બહુ જ અઠવાડિયા પહેલાં શરદી ઉધરસ એવું થયું હતું, મને શ્વાસ ચડતો હતો, એટલે મેં એની દવા લીધી અને એમનાથી મને બહુ જ રાહત રહી. એટલે એમને પછી મને સલાહ આપી કે તમે આ રિપોર્ટ બધા કરાવો તો સારું છે. શ્વાસ ચડતો હતો એના કારણે, અને શ્વાસમાં મને 10 દિવસમાં રાહત પણ થઈ છે. આજે મારે અહીંની એપોઇન્ટમેન્ટ હતી 13 તારીખની. આજે સવારના હું 8:30 9 વાગ્યાની આ હોસ્પિટલમાં છું. હોસ્પિટલમાં મને ખૂબ જ અમે અહીંયા આવ્યા પછી એવી સારી એવી અનુભૂતિ થઈ કે મને એવું ના લાગ્યું કે હું હોસ્પિટલમાં આવી છું. હોસ્પિટલ જેવો સ્ટાફ, મને કોઈ ડૉક્ટરો હોય નર્સ હોય, પણ મને કોઈના પ્રત્યે એવું ના થયું કે કોઈ હોસ્પિટલમાં આપણે બેસી ગયા છે. બધા જ આપણા ફેમિલી મેમ્બર જેવો આપણી સાથે એવો વર્તાવ થયો અને મને ખૂબ જ સારી રીતે મને બધાએ સમજાવી, આ ડિપાર્ટમેન્ટમાં જાઓ, આ ડિપાર્ટમેન્ટમાં જાઓ. મારા દરેક ચેકઅપ થયા, સ્ટેપ બાય સ્ટેપ. મારા બ્લડથી માંડીને અને એક્સરે આવ્યો, સુગરનો કર્યો, જમ્યા પછીનો, મારે ચેસ્ટનો કર્યો, મારા મેમોગ્રાફ કર્યા, બધા જ મારા રિપોર્ટો કમ્પ્લીટ થઈ ગયા. હું ડૉક્ટરને પણ પાસે હમણાં જઈને મળીને આવી. ડૉક્ટરે મને બહુ સાચી સલાહ આપી. મારે હિમોગ્લોબિન ખાલી બહુ જ ઓછું છે, 6.5 છે. એટલે મને ડૉક્ટરે કહ્યું કે તમે હવે સારી એવી ટ્રીટમેન્ટ કરાવો. મારે એની જ દવા કરાવી છે, કારણ કે મને અહીંયા ખૂબ જ એવો આનંદ થયો અને હું મારા આજુબાજુવાળાને પણ મેં 1 મહિનામાં અહીંયા મેં બધાને ટ્રીટમેન્ટ માટે મોકલ્યા છે કે બધા અંબા હેલ્થમાં જાઓ. અંબા હેલ્થ જેવી હોસ્પિટલ આપણને ક્યાંય નહીં મળે. ત્યાંનો સ્ટાફ પણ સારો છે, ડૉક્ટરો પણ સારા છે, અને આપણી જે કેર એ લોકો રાખી રહ્યા છે એ આપણા ફેમિલી મેમ્બર જેવી રાખે છે. એટલે મને અહીંયા આવ્યા પછી ખૂબ જ આનંદ થયો છે અને મને વિશ્વાસ છે કે હું 8-10 દિવસમાં જે મારું હિમોગ્લોબિન માઇનર આમ ચાલી રહ્યું છે, માઇનસમાં એ પ્લસ થઈ જશે. એ પણ મને, કારણ કે અહીંયા જે હું મળી છું, જે લોકોના જે આનંદ ઉત્સાહથી પણ આપણું જે હોય છે ઘટેલું વજન કહો કે ઉત્સાહ કહો, એ પણ આપણો એનર્જી અપ થતી હોય છે, ડાઉન નથી થતી. એ મને એવું લાગી રહ્યું છે કે અહીંયા હું હજી એકવાર આવી જઈશ ખાલી પણ, તો પણ મને હિમોગ્લોબિન વધી જશે. મને એવો અનુભવ થઈ રહ્યો છે. બસ એટલે મારો આ જ અનુભવ છે. જય સચ્ચિદાનંદ.